જો તમે આ વર્ષે કપાસ વાવવાનો વિચાર કર્યો છે તો આ વિડીયો જોયા પહેલા તમારા ખેતરમાં એક પણ બીજ ના વાવતા, કારણ કે 1 જૂન 2026 થી સરકારે એવો નિર્ણય લીધો છે જેની સીધી અસર તમારા કપાસના ભાવ પર પડી શકે છે. અને આ નિર્ણય છે કપાસ પરની આયાત ડ્યુટી 11% ના બદલે 0 કરવાની. આ વિડીયો અમે કોઈના વિરોધ કરવા માટે નથી બનાવ્યો. અમને ફક્ત ખેડૂતોને સાચી અને વિશ્વસનીય માહિતી આપવી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં 1 જૂન 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી વિદેશથી આવતા કપાસ પર આયાત ડ્યુટી નહીં ભરવી પડે. અત્યાર સુધી આ ડ્યુટી 11% હતી, એટલે કે વિદેશથી આવતો કપાસ 11% મોંઘો પડતો. પરંતુ હવે આ 11% ડ્યુટી 5 મહિના માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ સરકારે આ નિર્ણય લેવા માટે 3 કારણો આપ્યા. કારણ નંબર 1, ભારતના ટેક્સટાઇલ સેક્ટરને એટલે કે કાપડ ઉદ્યોગને કાચો માલ સસ્તો જડે. આનાથી નાના અને મધ્યમ કદના કાપડ ઉદ્યોગોને ફાયદો થશે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલે કે CITI ના ચેરમેન અશ્વિન ચંદ્રના જણાવ્યા મુજબ ભારતના સ્પર્ધક દેશો જેવા કે ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ વગેરે બધા ડ્યુટી ફ્રી કોટન વાપરે છે. તો તેમની સામે સ્પર્ધામાં ટકવા ભારતના ઉદ્યોગોને ડ્યુટી ફ્રી કોટન કેમ નથી મળતું? CITIએ સ્પષ્ટ કહ્યું, ફ્રી ટ્રેડના ફાયદા ઉઠાવવા માટે ડ્યુટી ફ્રી કોટન જરૂરી છે. કારણ નંબર 3, ઇન્ડ મનીના અહેવાલ મુજબ ભારત વર્ષ 2025-26 ની સિઝનમાં 315 લાખ બેલ્સ કપાસનો ઉપયોગ કરે છે. અને તમને જણાવી દઉં, એક બેલ એટલે 170 કિલો કપાસ થાય છે. પણ અહેવાલ મુજબ કપાસનું ઉત્પાદન ઓછું છે, એટલે 47 લાખ બેલ્સ કપાસ આયાત કરવાની જરૂર છે. સરકારનો દાવો છે કે દેશમાં કપાસનો પુરવઠો ઓછો છે, એટલે ઇમ્પોર્ટ જરૂરી છે. હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર કે ખેડૂતની આના કારણે શું અસર થશે. અસર નંબર 1, ભાવ ઘટવાની શક્યતા. ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ ગુજરાતના ખેડૂત નેતા જયેશભાઈ પટેલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો. પત્રમાં તેઓએ સ્પષ્ટ લખ્યું કે વિદેશથી સસ્તા ભાવે આવતો કપાસ સ્થાનિક બજારમાં પ્રવેશતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડશે. અસર નંબર 2, ટેકાના ભાવથી પણ નીચે ભાવ જઈ શકે. બિઝનેસ સ્ટાન્ડર્ડના ડીપ રિપોર્ટ મુજબ છેલ્લી વખત ભારતે જ્યારે કોટન ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી ત્યારે 3 જ મહિનામાં 30 લાખ બેલ્સ કપાસ ઇમ્પોર્ટ થઈ ગયો. અને આનાથી ખેડૂત ભાઈઓને ટેકાના ભાવથી પણ ઓછા ભાવે કપાસ વેચવો પડ્યો. શું આવું ફરી બની શકે? આનો જવાબ ખેડૂતો તમે આપણા કોમેન્ટ સેક્શનમાં આપો. અસર નંબર 3, હાલ જેમની પાસે કપાસ પડ્યો છે તેની વાત કરીએ. હાલ ભારતમાં 40 લાખ બેલ્સ જેટલો કપાસ ખેડૂતો અને વેપારીઓ પાસે પડ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સ્ત્રોત મુજબ CCI એટલે કે કોટન કોર્પોરેશન ઇન્ડિયાની પાસે પણ 40 થી 50 લાખ બેલ્સ કપાસ MSP ના ભાવે ખરીદેલો પડ્યો છે. જો ઇમ્પોર્ટનો સસ્તો કપાસ આપણા દેશમાં આવ્યો તો આપણા દેશના ખેડૂતો અને વેપારીઓ પાસે જે માલ પડ્યો છે તેના ભાવ ઘટી શકે છે. અસર નંબર 4, ગુજરાતની સંકર્ષ વેરાયટી. ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ ગુજરાતની આ સંકર્ષ વેરાયટી વર્લ્ડ ફેમસ ક્વોલિટીની છે, પરંતુ આ વેરાયટીના ભાવ પર ઇમ્પોર્ટેડ કોટનની અસર પડી શકે છે. ખાસ કરીને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં જ્યારે ગુજરાતના ખેડૂત ભાઈઓ તેના કપાસને લઈને માર્કેટમાં વેચવા જશે ત્યારે આ ઇમ્પોર્ટેડ કપાસનો માલ પહેલેથી જ માર્કેટમાં ભરપૂર હશે, જેથી ભાવ ઘટવાની શક્યતા રહેશે. હવે ઇન્ડ મનીના અહેવાલ મુજબ ભારતના કુલ કપાસના વપરાશના માત્ર 14 થી 15% જ કપાસ આયાતી છે. બાકી 85% કપાસ ભારતના ખેડૂતો સપ્લાય કરે છે. હવે સરકારી ઓફિશિયલના બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલા કોટ મુજબ જૂનથી લઈને ઓક્ટોબરના સમયગાળાને લીન સિઝન એટલે કે ઓફ સિઝન ગણવામાં આવે છે. ખેડૂત ભાઈઓ આ સમયમાં ખૂબ જ ઓછો માલ વેચે છે, એટલે ખેડૂતોને આનાથી ખૂબ જ ઓછી અસર થશે એવું સરકારનું કહેવું છે. આ 5 મહત્વની વાત ધ્યાનમાં રાખો. વાત નંબર 1, જો તમારે પણ ઘરે કપાસ પડ્યો હોય તો તમારા કપાસના ભાવને ટ્રેક કરો. 31 ઓક્ટોબર પછી ફરી ડ્યુટી લગાવવામાં આવે ત્યારે ભાવ વધી શકે છે. વાત નંબર 2, દેશ ગુજરાતના અહેવાલ મુજબ કપાસ માટે MSP વર્ષ 2026-27 માટે 8,667 છે, એટલે કે 20 કિલોના 1733 થી 1735 રહે છે. જ્યારે ખુલ્લા બજારના ભાવ ટેકાના ભાવ કરતા ઓછા હોય ત્યારે CCI કેન્દ્ર પર જઈને પૂરા સરકારી ભાવે જ પોતાનો માલ વેચવો. વાત નંબર 3, FPO એટલે કે ખેડૂત સંગઠનમાં જોડાવું, કારણ કે બધા ખેડૂતોની એકતાથી વેપારીઓ સામે ભાવતાલ કરવાની તાકાત વધે છે અને આના કારણે વ્યક્તિગત ખેડૂત કરતા ભાવ વધુ સારો મળે છે. વાત નંબર 4, ગુજરાતની પ્રીમિયમ ગણાતી એવી સંકર્ષ વેરાયટીની ક્વોલિટી જાળવી રાખો, જેથી તેની ઊંચી ગુણવત્તાના કારણે બહારથી આયાત કરેલા કપાસ કરતા તેના ભાવ વધુ મળશે.
વાત નંબર 5, માર્કેટની સાચી માહિતી રિયલ ટાઈમ મેળવતા રહો. આ માટે એપીએમસી ના પ્રાઇસ બોર્ડ ઉપર નજર રાખો અને ઓનલાઈન મંડી ઇનામ પર અપડેટ જોતા રહો. અમારા ચેનલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત ભાઈઓને સાચી માહિતી આપવાનો છે. જો તમે અહીં સુધી રોકાયા હો અને તમને વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે અમારા ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.